વાત કરવી છે થરાદથી 40 કિલોમીટર આવેલા પેપર ગામની. ડૉક્ટર પ્રભુભાઈ નાગજીભાઈ ચૌધરીનું જીવન કેવું રહ્યું છે, મા બાપ સાથે કેવું જીવ્યા છે અને કેટલી સ્ટ્રગલ કરીને આટલે સુધી આ મુકામ હાસિલ કર્યું છે. તો આવો જાણીએ પ્રભુભાઈના જીવનની એક ઝાંખી. મમ્મીના હાથનું બધું સારું જ લાગે છે, પણ બાજરીનો રોટલો અને કઢી જે છે ને એ ખાવાની મજા છે ને એ બીજે ક્યાંય નથી. બહુ મસ્ત બનાવે છે, એકદમ ટેસ્ટી. જમવા બેસું ત્યારે આપણે લીધું હોય છતાં બી જબરજસ્તીથી વધારે પડતું ઘી તો આપે જ. કદાચ અત્યારે હું જે કંઈ છું એ મારા મામાના લીધે જ છું. એના મામાનો સપોર્ટ હતો નાગજીભાઈ બેવટાવાળાનો, બરાબર. એટલે એ સંભાળી લેતા, મારે વતી સંભાળી લેતા. કોઈ સંભાળી ટ્યુશન બધા જાય મિલ્યો એ મમ્મી મિલ્યું. અમે તો જાતા જ નહીં, કોક દન જાતા ના ઓરને સંભાળી લેતો નહીં. એક્સપ્લેન કરવું, કાઉન્સેલિંગ કરવું, બધું સમજાવવું, કઈ લાઈન પકડવી, ભણીને કઈ બાજુ જવું, હા એ બધું મામા કહેતા, એમ સમજાવતા. એનો સારો સપોર્ટ એનો મોમો હતા. પછી એની મમ્મી ગુમતી બેન હતી, એનો કપડો ધોઈ દેતા, એને જમવાનું બનાવીને દેતા. એમની રેખ દેખ તન મનથી સારી એના ઉપર. એક સમય એવો હતો કે બસ હવે ભણવું નથી, છોડી દઈએ અને ઘરે રહેવું છે. એવો સમય બી મારી લાઈફમાં આવેલો એક વખત. એ વખતે મામા હતા કે જેમણે મને ફરીથી પાછો યુટર્ન લેવામાં મદદ કરી. તો જે પરિણામ આવ્યું ને, પરિણામ વાત છોડવામાં ખુશ થઈ ગયા હતા. અને જ્યારે જે એ ફોર્મ ભર્યા પછી અમે એક બે ઇન્ટરવ્યુમાં બોલાયા હતા ત્યાં, અને જે એક જે નંબર આવ્યો હતો ને એ વખતે તો આખું શરીરમાં શું થઈ જાય, આનંદ લાગો, રોમ રોમ બને કે આનંદ થતો, એમ આખું એ ટાઈપનું વાત. પ્રભુ એટલે જેમ રણમાં ગુલાબ ખીલે એ જ રીતે એ એરિયામાંથી આટલી સ્ટ્રગલ કરી અને આ રીતે બીજે મેડિકલમાં આવ્યું કે જે ગુજરાતની તો ફર્સ્ટ નંબરની છે જ, પણ આખા ઇન્ડિયાની અંદર આપણે 7મા 8મા નંબરની કોલેજ કહેવાય MBBS માટે. તો એ કોલેજમાં એડમિશન લેવું અને સક્સેસફુલી MBBS પાસ કરવું, અને એ MBBS પાસ કર્યા પછી બી ઓર્થોપેડિકમાં લેવું. એટલે એ એરિયાના લોકો અને પ્રભુનો પોતાના માટે બી એક મોટું એચિવમેન્ટ કહેવાય. રિઝલ્ટ આવ્યા પછીની જે ખુશી હતી ને એ અમે જોઈ શકતા હતા કે કેટલી ખુશી હોઈ શકે. એ મોમેન્ટ બહુ આનંદિત હતી કે આટલું સરસ રિઝલ્ટ, જે કલ્પના ના કરી હોય એવું રિઝલ્ટ. અને એમાં હું તો શ્રેય આપીશ એના માતા પિતા કરતાં એમના જે મામા છે ને, જેમના જોડે રહીને ભણ્યા છે, એમને જે પ્રભુભાઈને ભણાવવાના પ્રયત્નો કર્યા છે, તો એમના મામાનો મોટો શ્રેય હતો. એ મુમેન્ટ જ્યારે જે ડોક્ટરમાં કઈ નંબર લાગ્યો ને, એ એમના બાપાને ખાલી મેં ફોન કર્યો હતો. એ જબરી મુમેન્ટ હતી મારા માટે, ખૂબ આનંદી. અને બીજા દાડે ત્રીજા દાડે તો હેડતા રણોજા નીકળી ગયા. ઘણો ગર્વ થાય, ઘણો ઘણો ઘણો. કેમ કે જે પ્રભુભાઈ અમારા નીચે હાથમાં જે ભણતા, પણ એમનું જે મગજ હતું એ સારું હતું ભણવામાં. એટલે એ વખત અમે એમને, હું છું, પછી મનીષભાઈ, જે પછી એક અમારા હાલ સાહેબ વડનગર આચાર્ય મગ્યા રમેશભાઈ, એ બધાએ એમને થોડો વાત કરી કે ભાઈ જો તું થોડો ભણવામાં વ્યવસ્થિત છે, થોડું વધારે મજૂરી કરીશ. કારણ કે કેવું કે અમે બધું જ શેર કરતા એકબીજાને, એક ભાઈ તરીકે જે આપણે શેર કરીએ બધાને, એ રીતે એમ બધી સારી વસ્તુ, ખરાબ વસ્તુ બધી જ. એના જોડે આપણે હોઈએ તો હંમેશા મોટિવેટ જ આપણે રહીએ કે કોઈ બી કામ હોય થઈ જશે કામ, એવું નહીં કે આ નહીં થાય. કોઈ ના એના મોડેથી હોય જ ના, થઈ જશે. અને બધા કામમાં, હા બધા કામમાં એ એના ઉત્સાહથી, ફૂલ જોશથી 100% આપીને જ કામ કરતો હોય છે. કોઈ સંજોગો છે આપણે નથી કરી શકતા તો કાલે ફોન કરીએ કે ભાઈ આ કામ કરી દે છે, તો એ કરી નાખે. એમાં એક્સક્યુઝ ના હોય કે ભાઈ મારે આ કામ છે, મારાથી નહીં થાય, આ થઈ. એમનામાં એક સંકલ્પ શક્તિ સારી હતી કે જે એમને સંકલ્પ કર્યો હોય એ પૂરું કરવામાં એ ખૂબ મહેનત એ વખતે પણ કરતો હતો. તો એ વખતે એમની આ સતત સંકલ્પ શક્તિ અને દ્રઢ વાંચન, આ બે વસ્તુના લીધે એ સૌથી વધારે આગળ આવ્યા. અને એમને એમાં નિયમિતપણું વધારે હતું કે જે પણ કામ કરે એ કામને નિયમિત રીતે વળગી રહેવાનું. એની હોસ્પિટલ હજુ નામ કમાવે અને હજુ બી વધારે ને વધારે આગળ વધતો રહે. હા, સારી સેવા કરતો રહે અને બહુ જ આગળ વધે એવી શુભેચ્છા.
અચાનક નજર પડી ઉપર એમના પેલા પાટિયા ઉપર ડૉક્ટર પ્રભુ ચૌધરી. એટલે મેં કીધું આ લગભગ પેલો મારો સ્ટુડન્ટ હતો એ જ હશે. પછી હું ભાઈના ઘેર જઈને પછી મેં રિંગ કરી, હું પ્રભુ હાલ ક્યાં છો? એટલે કે સાહેબ પાટણમાં હોસ્પિટલ બનાવી. મેં કીધું આજે જ તારા હોસ્પિટલ આગળથી હું નીકળ્યો ભાઈ. અને ભગવાને જે તને આપ્યું છે અત્યાર સુધી જે આપ્યું છે એનાથી બી 100 ગણું વધારે આપ્યું. જે માણસ તું અત્યારે છે એવો ને એવો રહે, એના કરતાં બી સારો બને. ભવિષ્યમાં તને લોકો અત્યારે જે રીતે ઓળખે છે એના કરતાં બી સારી રીતે ઓળખે. અને તારી પ્રસિદ્ધિ ખાલી ને ખાલી પાટણમાં નહીં, નોર્થ ગુજરાતમાં નહીં, પણ આખા ગુજરાત અને ઇન્ડિયાની અંદર બી લોકો તને એક સ્પેસિફિક સારા ઓર્થોપેડિક સર્જન તરીકે ઓળખે, કે જ્યાં દર્દીને ત્યાં પહોંચવા એવું લાગે કે ના ભાઈ મને સાચી સલાહ મળી છે. ઇન્ડિયા આપણા ગુજરાતમાં તો ખરું, આપણા બનાસકાંઠામાં, પણ એ આપણા ગુજરાતના તમામ જગ્યાએ એનું નામ થાય, એના કામને જુએ તો અમને વધારે પ્રાઉડ થશે. પ્રભુ તારો તો એક તો જે સ્વભાવ છે એ બેસ્ટ છે. જુઓ મેં ત્યાં દરવાજામાંથી એન્ટર થયેલા તરત જ એમને પગે પડી જાય. ના, એને એવું કોઈ આપણું અભિમાન નથી હું ડોક્ટર છું જે હવે સાહેબ ના આપણે એવું નહીં. એ હજુ ત્યાં જઈએ એટલે જાણ કે મારા સ્ટુડન્ટની જેમ જ એનું વર્તન છે. એક વસ્તુ જે નહીં બદલાય એ છે એનો સ્વભાવ. હા, એ એવો નહીં, સ્વભાવમાં કોઈ એવું પરિવર્તન નથી. અત્યારે બી પહેલાં બી જે રીતે આપણે વાત કરીએ આપણા મિત્ર સાથે, પ્રભુ સાથે, તો એ જ રીતે શાંતિથી હસમુખા સ્વભાવે વાત કરે, કોઈ જ પ્રકારનું ઈગો નહીં, કોઈ એવું લેવા દેવા નહીં. બરાબર, અત્યારે બી વાત કરીએ તો એ જ રીતે એમ તું તારી કરીને જે આપણે વાત કરીએ એ રીતે. એટલે એ એક સારી વસ્તુ છે. અમારા સમાજની અંદર જે કહીએ ને તો એક એના પર એક ડૉક્ટરની ડિગ્રી છે પણ એના પર બિલકુલ અભિમાન નથી. જેમ જેમ સમય જાય, પૈસા આવે, સિદ્ધિ મળે, ત્યારે માણસ બદલાઈ જતો હોય છે. એ ના બદલાવવું જોઈએ, કારણ કે જેટલા આપણે ગ્રાઉન્ડ પર લઈએ એટલા સક્સેસફુલ રહીએ. પૈસાથી માણસનો સ્વભાવ બદલાય ત્યારે ઘણું બધું બદલાઈ જતું હોય છે. અને આપણે જોતા બી હોય છે આપણી આજુબાજુ, ઇવન આપણા જે સિનિયરો હોય કે બીજા ફિલ્ડની અંદર બી, કે જ્યારે પૈસો પાવર આવે ત્યારે માણસ એની ઓરિજિનાલિટી ગુમાવી દે છે. બસ એ ના ગુમાવતો. જેવો તું હસમુખો છે, જેવો હસમુખો હતો એવો જ હસમુખો રહેજે. કારણ કે સક્સેસફુલ થવા માટે કામ, સ્વભાવ ઘણી બધી મેટર કામ કરે છે. આશીર્વાદ એટલે હું તો કહું, ભગવાનને કહું, પ્રાર્થના કરું કે ખરેખર આના જે સ્વભાવ છે ને એનો જે માળું જે સેવાની વૃત્તિથી ચલવે છે ને એ હજી આનાથી સારી કરવાની ભગવાન એને ખૂબ શક્તિ આપે. प्रभु भाई ने मारा खूब आशीर्वाद है અને ખૂબ મન કરી કરતી સેવા. હું તો કહું કે 2 લેતો હોય ને તો 5 લે દી. खूब जीवन में प्रगति करे. ખૂબ સેવા કરે હે, ઓડરી ને પગોરી ને ખૂબ મારા દીકરો સેવા કરે. આકા ન્યાર ખૂબ મારે પુત્રો હે, મારે ખૂબ સેવા કરે હે. અમારા પ્રભુને જે 5મા ધોરણમાં જે હતો પ્રેમ એ આજ સુધી હે, એટલે એમાં તો કોઈ કમી જ નથી. બહુ આનંદ ને મને, મારા પરિવારને, મારા ગામને બધાને આનંદ બહુ આશીર્વાદ આગળ વધે, એની ડિગ્રી બરાબર કરે, જસ લે, લોકોની સેવા કરે. અમે બંને ભાઈ ભેગા ભણ્યા, સાથે મોટા થયા, રમ્યા સાથે. લવ યુ ભાઈ. હું એમને કાકાનો છોકરો પણ 2-3 ચોકલેટ લઈને આવતા, બધે 2 આપતા, અમને સગા ભાઈને 1 આપતા, એટલે પ્રેમ ખૂબ આપતા મારા પ્રત્યે. પ્રભુ અંકલ આઈ લવ યુ. પ્રભુ અંકલ આઈ લવ યુ. મોટા બાપા આઈ લવ યુ. આઈ લવ યુ મોટા પપ્પા. મોટા પપ્પા મારી સાયકલ લાવજો.